શોરબાને કુકરની અંદર બાફવાનું છે શાકભાજી, એટલે લગભગ 7 થી 8 મિનિટ થશે અને કાઢ્યા પછીની બીજી 2-3 મિનિટ, એટલે 10 થી 12 મિનિટમાં થઈ જશે. અચ્છા, આ આખું મેનુ છે આપણે કેટલા વ્યક્તિને સર્વ થઈ શકે તો બનાવીશું? જે બનાવી રહ્યા છીએ એ લગભગ 4 માણસને માટે પૂરતું થઈ જશે. તો સાઉથ ઇન્ડિયન મેનુની ફર્સ્ટ ડિશ આપણે બનાવી રહ્યા છે ટમેટો કોકોનટ શોરબા. ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું શું છે? ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર મેઇન ટમેટોસ લેવાના છે અને બીજું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એનું કોકોનટ મિલ્ક છે. એ સિવાયમાં ગાજર, કાંદો, મીઠું, મરી, બટર. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કુકર ગરમ કરવા મૂકીશું અને એમાં લગભગ અડધી ચમચી જેટલું બટર લઈશું. બટર ખાલી કાંદાને સાતળવા માટે લેવાનું છે. ઓકે. અધરવાઇઝ તો એની અંદર કોકોનટ મિલ્ક આવવાનું જ છે, એટલે બહુ જ સૂપ છે એટલે એને બહુ જ ઓઇલ કે કશાની જરૂર નહીં પડે. કાંદા ઝીણા સમારેલા અથવા મોટા કેવા પણ રાખી શકીએ છીએ. એને 2 ચમચી લઈશું. જરાક એને ગુલાબી કરવાના છે જેથી કાચા કાંદાની સ્મેલ ન આવે, એટલું એને સાતળવાનું છે. મેં મારો ક્વેશ્ચન એવો છે કે સૂપ અને શોરબામાં શું ડિફરન્ટ છે? સૂપ છે એ વેસ્ટર્ન ડિશનું એક બહુ મહત્વપૂર્ણ ડ્રિંક છે અને એનું નામ એમણે સૂપ આપ્યું છે. એનું ઇન્ડિયન નામ છે શોરબા. સૂપ થોડો થીક અને ઘણીવાર બહુ જ બધી વસ્તુઓ સાથે ભેગો કરેલો હોય. શોરબા પ્રમાણમાં થોડોક પાતળો હોય. અચ્છા. હવે એમાં 1 ગાજર નાખીશું. મીઠાશ માટે ખાંડ નથી નાખવાની હોતી, એટલે ગાજર નાખી અને ટમેટાની ખટાશ કાપતા હોઈએ છે અને કુદરતી મીઠાશ અંદર ઉમેરતા હોઈએ છે. તો 1 મધ્યમ સાઈઝનું ગાજર લીધું છે અને લગભગ 4 ટમેટા લીધા છે. એને પણ લઈ લઈશું. એમાં પાણી નાખીશું જરૂર મુજબ. લગભગ 2 કપ જેટલું પાણી નાખીએ છીએ. હવે એની 2 વિસલ વગાડી દઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે, હવે એને ખોલી લઈએ. હવે એને બ્લેન્ડર ફેરવી અને એક રસ કરી દઈએ. એકદમ સરસ એને સ્મૂથ ક્રશ કરવાનું છે. હવે એને ગાળી લઈશું. 1 ટાઈમ એને ગાળ્યા વગર બી વાપરવું હોય તો વાપરી શકાય. એમાં ગાળવું જરૂરી છે એવું નથી, પણ ટામેટાના થોડાક છોતરા આવે ન ગમતું હોય તો ગાળી લેવાનું. હવે જે ગાજર, કાંદા અને ટમેટાનું મિશ્રણ મળ્યું છે એને ઉકાળવા મૂકવાનું છે. દરમિયાન કોકોનટનું આ મિલ્ક છે. ઓકે. કોકોનટનું મિલ્ક ઘરે પણ કરી શકાય અને બજારમાં તૈયાર પણ મળતું હોય છે. એની અંદર મેંદો એડ કરવાનો છે. જો એકલું કોકોનટ મિલ્ક નાખીએ અને એ ઉકળે તો કર્ડલ થઈ જાય, ફાટી જાય. એટલે એની સાથે મેંદો એડ કરવામાં આવે જેથી એ બાઇન્ડરનું કામ કરશે. તો 1 ચમચી મેંદો અને લગભગ અડધો કપ કોકોનટ મિલ્ક, એ બેનું મિશ્રણ તૈયાર કરીશું. આને ડાયલ્યુટ કરી દઈશું મેંદો અને કોકોનટ વોટર, કોકોનટ મિલ્ક ને. સૂપ જે ઉકાળવા મૂક્યો છે એમાં સોલ્ટ નાખીશું, લગભગ ½ ટીસ્પૂન જેટલું, અને મરી. એ જેટલા ગમતા હોય, જો લાંબો સમય રાખવાનું હોય તો મરીનું પ્રમાણ અડધું નાખવાનું. તરત સર્વ કરવું હોય તો જે હું બતાવું છું એટલું નાખવાનું. ચપટી જેટલા મરી નાખીશું. ઓકે. જેવું ઉકળવાનું શરૂ થાય એવું જ કોકોનટ મિલ્ક નાખવાનું છે, પહેલેથી નથી નાખવાનું. એકાદ ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દઈશું. અને કદાચ કોકોનટ મિલ્કમાં ક્યારેક થોડાક આવા લમ્પ્સ આવતા હોય તો જરૂર પડે તો એકવાર બ્લેન્ડર ફરી પણ ફેરવી શકાય. આની જ અંદર એક પાસે બ્લેન્ડર પણ ફેરવી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. કોકોનટ મિલ્કમાં તમે મેંદો એડ કર્યો છે એટલે એની કન્સિસ્ટન્સી પણ થોડી ઘટ થશે. હા, અને મેઇન મેંદો એડ કરવા પાછળનું રીઝન જેમ મેં કહ્યું કે દૂધ ફાટી ન જાય ખટાશની સાથે, ઓકે, એટલે હોય છે. એક જ ઉભરો આવવા દઈશું જેથી મેંદો કુક થઈ જશે અને શોરબા તૈયાર થઈ જશે. ઓકે.
હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ. ગાર્નિશિંગ માટે છીણેલું કોકોનટ પણ નાખી શકીએ અને કોકોનટ મિલ્ક જેનો આપણે ઉપયોગ કરેલો છે એ પણ નાખી શકાય. તો આપણે એને તો એક સરસ મજાનો હેલ્ધી સૂપ આપણે બનાવ્યો કે જેની અંદર ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે છતાં પણ બહુ જ હેલ્ધી છે. તો રેડી છે ટમેટો કોકોનટ શોરબા.